એક મહિનાથી ગામને પીવાનું પાણી નથી મળ્યું. તુરખા ગામના જે સરપંચ છે મનોહરભાઈ માતરિયા, એ બોટાદ એપીએમસીના ચેરમેન પણ છે અને પોતે એવું માને છે કે બોટાદ જિલ્લામાં ભાજપ એના દ્વારા સર્વે સર્વા છે, એના સિવાય ભારતીય જનતા પાર્ટી બોટાદ કોઈ નિર્ણય લઈ શકતી નથી. ગ્રામ પંચાયતે રજૂઆત કરવા જ્યારે જવાના હતા અને અમે અલ્ટિમેટમ આજનું આપ્યું હતું ત્યારે એમણે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને 22 જેટલા પોલીસ અધિકારીનો સ્ટાફ છે એ ગ્રામ પંચાયતમાં ખડકી દીધો હતો અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય એવો જ હતો કે ગામના કોઈ પણ લોકો અમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની રજૂઆત ના કરવા જોઈએ. હું જેમ તાનાશાહી હિટલરશાહી શાસન ચલાવું છું એમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ કોઈ પ્રશ્ન ઉઠાવવો ના જોઈએ. જો કોઈ પ્રશ્ન ઉઠાવે તો પોલીસની ધાકધમકી આપવામાં આવે છે. 30 મે સુધીમાં જો પીવાનું પાણી ના મળે તો અમે તાલુકા વિકાસ અધિકારી પાસે જવાના છીએ, તાલુકા સેવા સદન જશું, જિલ્લા સેવા સદન જશું, બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી જશું અને કદાચ અમારે અહીંયાથી આગળ જવું પડે તો અમે સીએમઓ અને પીએમઓ સુધી પણ રજૂઆત કરવાના છીએ. મહિને આવે ને મહિનો 1.5 મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય. હા, એટલા અમારા ગામના ભરાઈ ગયેલા છે. સારા માણસો તકલીફ બહુ પડે છે. એમને તકલીફ ની આવે છે તો અમે તકલીફ એમની ભાંગી છે કે નથી ભાંગતા? હે અત્યારે વેસાતું લાવી, ટાકા લાવી. સરપંચ છે મનોહરભાઈ, ઈ જવાબ દેવો પડે ને. જવાબ દેવી તો આપણે આમાં જવાબ દેવી ને. પાણીની જ માંગણી છે અમારી પાસે. અને પછી પાણી દીધું નથી. આ ચૂંટણી દી થી પછી પાણી બંધ છે. એના દી કેટલા દી થયા? એટલા દિવસથી ગયા. તેથી મનોહરભાઈ ને અમે 25 બાજુ ગઈ હતી, એના ઘરે ગઈ હતી. એના બહુ કે અમને જણાવ્યું નથી. જણાવવાના બદલે કે તમે એક દી અમને મોલ જ દો. એક દી ને બદલે 5 દી થયા, હજી કોઈ સામું જોયું નથી. અને પાણીને તો ફૂલ તંગી છે. પાણી રાત કહું છું, ચૂંટણીના દી થી આવ્યું હતું. એના દિવસ તમે તમારી હાથે ગણી લ્યો કેટલા દિવસ થયા. પાણી અત્યારે અમે જો વેસાતું આપે તો વેસાતું લાવી, નકર કુવા કોઈ છે નહીં. ગમે આ માંગી વીંખીને પીવી છે. ઉનાળો છે, પાણીની ખરેખર બહુ જરૂર છે. આને લઈ તમે સરપંચને રજૂઆત કરેલી? હા. શું કહે છે એને? અમને સરપંચ ક્યાં ઘરે છે ને, એમના સરપંચ તો અમે એમને આપણા ઘરના હંડાને કહીને આવ્યા કે ભાઈ આ આટલા જણા અમે વ્યક્તિ અહીંયા આવ્યા હતા, તમે હવે આવે એટલે તમે એમને કહેજો. પણ એમને કાંઈક જવાબ હજી મળ્યો નથી. નવી યોજનામાં તુરખા રંગપર જોઈન્ટ યોજનામાં જે પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે, એ પાઇપલાઇનના ટેસ્ટિંગ સમયે કોઈ ખામીના કારણે 3 થી 4 જગ્યાએ પાઇપલાઇન લીકેજ હતી, જેને કારણે હમણાં જ 2-3 દિવસ પહેલાં એ પાઇપ રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયું. ત્યારબાદ તુરખા ગામના સંપમાંથી બીજા સંપમાં નાખવા માટેની જે લાઇન છે ત્યાં લીકેજ થવાને કારણે તુરખા ગામની અંદર 5 થી 6 દિવસ ખાસ કરીને પાણી ગામને મળેલ નથી. તુરખાના તમામ વિસ્તારોમાં વારા ફરતી, કારણ કે તુરખા ગામ છે એવડું મોટું ગામ છે કે 60 વાલ છે અને વસ્તીના ધોરણે 7 થી 8 હજારની વસ્તી છે. અલગ અલગ પ્રકારના પરા છે, જેના કારણે આપણે વ્યવસ્થિત રીતે આપીએ તોય 12 દિવસે પાણી મળે. કારણ કે 4 કલાક જેવું તો એક વખત એક એરિયામાં આપણે આપવું જોઈએ, જેથી અમે વ્યવસ્થા કરી અને બધા જ લોકોને પાણી મળે એ માટેના અમારા પ્રયત્ન છે. સાથોસાથ તુરખા ગામની અંદર 12 જેવા સબમર્સિબલ પંપ ઉતારી બોર કરી અને વિસ્તારને પોતાની રીતે પાણી મળી રહે, પોતાના બજારની અંદર દાર પાડી અને મોટરો ઉતારી અને લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે એ માટેના અમે પ્રયત્નો કર્યા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.